વેલકમ ટુ માય વિડીયો. અત્યારે અમે દ્વારકા આવી ગયા હતા અને બેઠકજી કરીને પછી અમે ગોમતીના ઘાટે ગયા હતા. ત્યાં અમે બધા ખૂબ દર્શન કર્યા દ્વારકાધીશના. અત્યારે હું બધાને પગ ધોઉં છું ગોમતીના ઘાટે. આજે થોડીક એડિટિંગમાં થોડો પ્રોબ્લેમ રહેશે કેમ કે તબિયત થોડીક લૂઝ હોવાને કારણે અવાજ મારો થોડોક સ્લો આવશે. અહીંયા અમારો ગ્રુપ ફોટો ચાલતો હતો. પાછળનું બેકગ્રાઉન્ડ ઇગ્નોર મારજો. ત્યારે હું ફોટોગ્રાફી કરતી હતી અને બસ મેઇન દ્વારકાધીશના દર્શન બધા કરી લેજો. દ્વારકાધીશ દર્શન મેઇન મંદિરના કરી લેજો. અને અહીંયા અમે બહારથી આવેલા હતા આ લોકો, તેની યારે અમે ફોટોગ્રાફી કરાવી હતી અને બાકીની અમારે રીલ શૂટ થઈ હતી. પછી પાછા ગોમતી ઘાટે હું ને મારા નણંદ બે રીલ શૂટ કરતા હતા અને અહીંયા હું ને ભાવેશ બસ બેયના એના પગ ધોતી હતી. આજે થોડુંક તબિયત વધારે લૂઝ હોવાને કારણે અવાજ પણ તમને મારો થોડો ધીમો આવશે. આ હતી અમારી હોટલ. આ છે હોટલનું રૂમની ટૂર. કેવો લાગ્યો અમારો હોટલનો રૂમ કમેન્ટ જરૂર કહેજો. અને ક્યાંય પણ ભૂલ હોય તો જરૂર કમેન્ટ કરીને કહેજો કે આ રીતના બોલજો તમે. તો નેક્સ્ટ વિડીયોમાં ઘણી અમે ટ્રાય કરીશું. અને કમેન્ટ બધા જરૂર કરતા રહેજો. વિડીયો કેવો લાગે લાઈક કરતા રહેજો. અને ફાઇનલી પછી અમે મંદિરની બહાર આવી ગયા હતા અને ત્યાં પણ અમે થોડી રીલ શૂટ કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને યુટ્યુબમાં કદાચ શોર્ટ વિડીયોમાં હું નાખીશ. સપોર્ટ કરતા રહેજો. પછી એક બધાના વિડીયો ઉતરતો હતો. આ આઈફોનની ક્વોલિટી છે, જે આઈફોનમાં મારા હિસાબે આઈફોનની ક્વોલિટી કેવી આવી છે તમે બધા કમેન્ટ કરીને જરૂર કહેજો. કેમ કે આઈફોનની અંદર આ શૂટ કરેલું છે, એના ફોનમાંથી મારા ફોનની અંદર લીધેલું છે, એટલે થોડીક ક્વોલિટી ડીમ થઈ ગઈ છે આપણી. અહીંયા બસ વાસીઓ સત્સંગ કરતા જાય. અહીંયા હું કહેતી હતી કે મારી એવી રીતે શૂટ કર કે ભગવાનના દર્શન કરવા હું જાતી હું એવી રીતે. ને બસ આ ગોમતીના ઘાટે અમે બધી રીલ શૂટ કરી, ફોટોગ્રાફી કરી. તે પછી અમે જતા હતા બેટ દ્વારકા. તો બેટ દ્વારકા જતા હતા તો વચ્ચે મોટો બધો ધુવાડો દેખાડો, ગોટા ને ગોટા ધુવાડાને. તો થોડુંક એ શૂટ કરી લીધું કે આવું બધું ગોટા શું છે. અને ફાઇનલી હવે બેટ દ્વારકાનું આપણે જે બ્રિજ છે તે ચડી ગયા છે. અને ત્યાં પણ અમે ફોટો શૂટ કર્યો અને રીલ શૂટ કરી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને યુટ્યુબમાં કદાચ આવી જશે. તો બધા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. કેવો લાગ્યો વિડીયો એ ચોક્કસ કહેજો. આ અમારો અહીંથી અમારે બસ જઈએ છીએ ને અહીંયા એક સાઈડમાં ઊભીને અમે બધા શૂટ કરશું. હવે આ છે બેટ દ્વારકાનો બ્રિજ, જે પાણીની અંદર છે, દરિયાની વચ્ચે. બસ અહીંયા જો મારી રીલ શૂટ થતી હતી, થોડું કેપ્ચર આવ્યું ને આવ્યું. આ રીતે અમે બધી રીલ શૂટ કરી છે. કેવી લાગી એ પણ કહેજો. એમાં આ છે ઓવરબ્રિજનો મસ્ત નજારો. મોરનું પીછું બહુ મસ્ત લાગે. વિડીયો પણ એટલા મસ્ત આવ્યા છે અમારા, જે હવે ધીમે ધીમે મૂકશું. ને આ છે રાતનો નજારો. જો રાતે કેવું લાગે છે, બહુ મસ્ત લાગે.
ને આ અમે ફાઇનલી રાત્રે અમે બેટ દ્વારકાથી કાનો લીધેલો હતો. ઠાકોરજી બસ બહાર નીકળીને બધાએ કાનાને લઈને બજારમાં નીકળ્યા હતા અમે. બીજે દિવસે સવારે અમે પાછા દ્વારકા ગયા દર્શન કરવાની. આ બસ તીર્થનું તિલક કરાયું. અને આ છે દ્વારકામાં દર્શન આવેલા. એ કે એકવાર અમને દિયો. અને જ્યારે જ્યારે જે માણસોને અમે દીધો ને કાનો તો એટલા ભાવુક થઈ ગયેલા. મંદિરની અંદર અમે શૂટ કરવાની બનાવ્યો હતો, મોબાઈલ નહોતા લઈ ગયા, પણ રિયલી એક માજી એટલા ભાવુક થઈ ગયા, કાનાને ફેટીને રડવા માંડ્યા હતા. બહુ ઝાઝા લોકોએ અમારી પાસેથી કાનો લઈ અને ફોટા પાડેલા છે ને વિડીયો ઉતારેલા છે. મંદિરની અંદર નાનાથી માંડીને મોટા લગન છોકરાએ આમાં ફોટો પાડેલો છે, ફોટો ને વિડીયો. ક્યારેક ક્યારેક અમારે કહેવું પડતું કે અમારે મોડું થાય, પ્લીઝ અમને આપો. બસ હવે ફાઇનલી અમે દર્શન કરી લીધા છે ને પાછા અમે ગોમતી ઘાટ આવી ગયા. અહીંની હવે અમારી પાછી રીલ શૂટ કરવાની હતી, તો પાછી હવે રીલ શૂટ કરશું કાનાવાળી. કેમ કે અમે કાનો લીધો છે તો એટલી કાનાની મસ્ત રીલું આવશે. અને આ છે દ્વારકાની બજાર, જે થોડુંક શૂટ કર્યું હતું મેં, બહુ જાજુ તો શૂટ નથી કરી શક્યા. અને આ છે ફાઇનલી રૂક્ષ્મણી મંદિરે પહોંચી ગયા લાલાને. ત્યાં પણ એટલી લાલાને માખણ ખવડાવ્યું. એ લોકો બાયણે છાશ જે વેચતા હોય ને ઘોરવું, એ લોકોએ માખણ ખવડાવ્યું. કે અમને નાની છોકરીઓ હતી કે માખણ ખવડાવવું છે, કે અમારે કે પ્લીઝ તમે કે ખવડાવવા દો. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી આંગળીમાં લઈને ખાલી ચટાડી દીધું. અને ગમે ત્યાં ગયા હોય ને મંદિરમાં ગમે ત્યાં ગયા બધાની નજર લાલા ઉપર જ હતી. અને અહીંયા ફાઇનલી અમારા છોકરાઓએ શિવરાજપુર બીચે પહોંચી અને એક રાઈડ કરી લીધી. જીપ્સીની અંદર બેસીને બધાએ હકાવી લીધી. વિડીયો થોડોક ઊભે લીધેલો છે એટલે થોડોક કટ આવે છે. અને આ છે તીર્થ હકવે છે. શિવરાજપુર બીચ હવે જે પહેલાં જે રાઈડો હતી તે બધી બંધ થઈ ગઈ, ખાલી છે. અને આ અમે મુગલમાં મુગલમાં વિડીયો આવી જાય તમારો, યુટ્યુબમાં સર્ચ મારી દેજો. ત્યાંથી ને એ લોકો જે આવ્યા બધા, અને અમારે કે લાલા રિંકલ સાવલિયા લઈ આવ્યા અને ખવડાવ્યું. પછી એ લોકોએ કીધું લાલા દ્વારકાધીશ.